અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો મારે એમને કહેવું છે કે ફરીથી એક વખત 15 ઓગસ્ટથી ગુજરાતની અંદર ચોમાસાની જે સિસ્ટમ છે એ સક્રિય થવાની છે. જૂન અને જુલાઈ મહિનામાં મેહુલિયો ગુજરાતમાં મન મૂકીને વરસ્યો, પરંતુ ઓગસ્ટની અંદર અને ખાસ કરીને છેલ્લા એક વીકથી ગુજરાતમાં વરસાદ નહીવત થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોને એ વાતની ચિંતા થઈ છે કે વરસાદ વરસશે કે નહીં. તો આ બાબતે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે વાત કરી છે. હવામાનની આગાહી પણ આપી છે, ખેડૂતો માટે પણ સૂચના આપી છે અને ખેડૂતો ખુશ થાય એવી પણ વાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે અમને એક વિડીયો મોકલ્યો છે. એમાં એમણે હવામાનની આગાહી અને ખેડૂતો વિશે વાત કરી છે. તો પહેલાં એમણે જે વિડીયોમાં કીધું છે એ તમે સાંભળી લો. હમણાં સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને રાજ્યના અન્ય ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ હવે તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહે છે. વરસાદ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદની સિસ્ટમ જે છે એ હવે વધુ વરસાદ લઈને આવી રહી છે, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે. 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ખરાબ થઈ કરવા સારા રહે. એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે. ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી. અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો મારે એમને કહેવું છે કે ફરીથી એક વખત 15 ઓગસ્ટથી ગુજરાતની અંદર ચોમાસાની જે સિસ્ટમ છે એ સક્રિય થવાની છે. અરબ સાગરમાં સાયક્લોન સર્ક્યુલેશનને કારણે અરબ સાગર પણ સક્રિય થશે, જેને કારણે 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, મહુવા, ઉના આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 6 ઓગસ્ટથી માંડીને 12 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ ચાલુ રહેશે. પરંતુ વધારે વરસાદ છે એ ઓગસ્ટના અંતમાં પડશે અને ખાસ કરીને આ ઓગસ્ટનું જે લાસ્ટ વીક છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે આગળ કીધું છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનો ટ્રેક છે એ ગુજરાતના ભાગોમાં આવશે અને 20 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. સાથે સાથે એમણે એમ પણ કીધું છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમની સાનુકૂળ સ્થિતિ રહેશે અને જો ડીપ ડિપ્રેશન બને તો ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. આમ પણ ઓવરઓલ સ્થિતિ જોતાં
ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી એવું અંબાલાલ પટેલે કીધું છે. અને 20 ઓગસ્ટની આસપાસ વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાથે સાથે એમણે ખેડૂતોને સજેશન આપ્યું છે કે 17 ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી છે એ ખેતી માટે સારું ગણાશે, પરંતુ 30 ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી આવશે એ ખેતી માટે સારું નહીં ગણાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.